નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ઘાત પદાર્થોમાં અસ્વસ્થતાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેને ફૂડ સેફ્ટી સામે મોટા સવાલો ઊભા કર્યા છે। અહીં એક જાણીતા પિઝા આઉટલેટ ડોમોલેશનમાંથી ડિલિવરી લેવામાં આવેલા પિઝામાંથી જીવડું નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે આખા આઉટલેટમાં મોટી સંખ્યામાં જીવાતો અને ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। જી હા મિત્રો, આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે આઉટલેટમાં હોબાળા કર્યા બાદ મામલો શેખ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। નવાઈની વાત તો એ છે કે આટલી મોટી માત્રામાં જીવાતો હોવા છતાં આઉટલેટ મેનેજર એવો લુચ્ચો બચાવ કરી રહ્યો છે કે વરસાદ વધુ હોવાના કારણે આ જીવાતો આવી ગઈ છે। તો ગ્રાહકની ફરિયાદના પગલે પોલીસે આ મામલે મધ્યસ્થ કરી છે અને પોલીસે બંને પક્ષો વચ્ચે લાંબી વાતચીત કરાવીને આખરે આ મામલો સમાધાન કરાવ્યું હતું। સમાધાનના ભાગરૂપે ડોમિનોઝ પિઝા દ્વારા ગ્રાહકને તેમના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત રિફંડ કરવામાં આવી હતી। ભલે આ કિસ્સામાં પોલીસે સમાધાન કરાવી દીધું હોય, પરંતુ બ્રાન્ડેડ આઉટલેટમાં આ જોવા મળતી આવી ગંદકી અને સ્વચ્છતાનો અભાવ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા સમાન છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।